એક ઠંડીનો અહેસાસ થઈ ગયો છે કે ભાઈ ઠંડી ફરીથી આવી ગઈ છે. એ આજથી જ થઈ ગયું છે એવું કે વરસાદનું વાતાવરણ જેવું થઈ ગયું છે. હાલમાં તો ખરેખર વિચારવા જેવું છે કે ક્યારે કયું ઋતુ છે એને કોઈને ખબર નથી હોતી કે આ હાલમાં કયું ઋતુ ચાલે છે. એમ જોવા જઈએ તો ઉનાળો આવે છે, વરસાદનો પણ મોસમ થઈ ગયો છે અને સાથ આપણે બધાને એવું લાગે કે ઠંડી હોય એવું લાગે છે, ઉનાળો હોય એવું લાગે છે, બધું મિક્સ થઈ ગયું છે. એના લીધે કોઈને ખબર નથી પડતી કે કઈ ઋતુ છે અને કયા ટાઈમ કઈ ઋતુ આવે છે કોઈને ખ્યાલ નથી. કે ભાઈ જોઈ શકો છો એક બાજુ ઘઉં બીજા વઢાઈ ગયા છે, પણ ઘણા ખરાના તો ઘઉં વાઢવાના હશે ને ઘણા ખરાના ઘઉં વાઢેલા હશે ને ખરેખર આવો મોસમ થાય છે ને આવું વાતાવરણ બદલી જાય છે તો ભાઈ ખેડૂતોને ઘણું બધું એવું નુકસાન થઈ શકે છે. જેના લીધે તમે જોઈ શકતા હશો કે આ વાતાવરણ અચાનક બધું બદલાઈ ગયું છે અને જેના લીધે ભાઈ ખેડૂતોને ઘણું એવું નુકસાન થઈ શકે છે એ થશે પણ ભાઈ, કેમ કે ગઈ રાત્રે જે વાવાઝોડું આવ્યું હતું ખરેખર ઘણું ડેન્જર વાવાઝોડું હતું અને જેના લીધે જેના પણ ઘઉં વાઢેલા હશે ને જેના ખેતરમાં પડેલા હશે ઘઉં, જેમ કે આ બાજુ તમે જોઈ શકતા હશો જે ખેતરના અંદર ઘઉં વાઢેલા પડ્યા છે તો એવા હશે તો એને ખરેખર ઘણું રાત્રે નુકસાન થયું હશે. એ શા માટે હું કહી રહ્યો છું, જેમ કે ભાઈ જે વાઢેલા હશે જે ખુલ્લા ઘઉં પડ્યા હશે એ ખરેખર વાવાઝોડાના લીધે બધા વિખરાઈ ગયા હશે, બધા અલગ અલગ થઈ ગયા હશે તો એના લીધે નુકસાન મોટું થયું હશે ખેડૂતોને. તો ભાઈ ખેડૂતોને તો એમને પણ ખેતીવાડીમાં તો આનું મોટું નુકસાન તો થતું જ હોય છે. ખેડૂતો કોઈને કહેતા નથી કે અમારા ભાઈ અમારે નુકસાન થયું છે. આ બાજુ તમે જોશો તો ખરેખર ખેડૂતોને જે તકલીફ છે ને એવી તકલીફ ખેડૂતોનું જે જીવન છે ખેતીવાડી ઉપર જ હોય છે. જે પણ આશાઓ હોય છે, જે પણ એમને ઈચ્છાઓ હોય છે એ બધી ખેતીવાડી ઉપર હોય છે. છતાંય આવું જો ખેતી ઉપર જે મહેનત કરતા હોય છે અને પછી અચાનક આવું વાતાવરણ થઈ જાય છે, આવું કોઈ કુદરતી કોઈ પણ બની જાય છે તો એના લીધે ખેડૂતોને જે મહેનત કરેલી હોય છે એનામાં ઘણું બધું એવું નુકસાન થતું હોય છે, જે એમને વિચાર્યું હોય એવું થતું નથી. એના લીધે ભાઈ ખેડૂતોને ઘણી બધી એવી તકલીફ વેઠવી પડે છે. એના લીધે ભાઈ ખેડૂતોની વાત ના થાય, જેમ કે બધા કહેતા હશે અમને નુકસાન છે અમને નુકસાન છે, પણ જે કહેતા હોય છે એ તો ભાઈ જે નુકસાન નથી થતું એને કહેવાનું ઘણું સારું લાગે છે, પણ જેને નુકસાન થઈ ગયું હોય એમને ખબર છે કે ભાઈ કોઈને કહેવાથી મારું નુકસાનની કોઈ ભરપાઈ નથી થવાની. તો એના લીધે ખેડૂતો કોઈને કહેતા નથી કે ખેડૂતોને ખબર છે કે અમારે કોઈ ભરપાઈ કરવાનું નથી, તો એના લીધે કોઈને કહેવાનો કોઈ મતલબ નથી, એનો અર્થ નથી. તો ભાઈ ખેડૂતોને એટલી જ આશા હોય કે આ વખતે આપણે બગડ્યું છે, બીજી વાર ફરીથી આપણે મહેનત કરશું, જે કંઈક ભગવાનની મહેરબાની હશે તો આપણે સારો એવો પાક લઈશું. એવો જ બધી ભગવાન ઉપર આશા લઈને બેઠા હોય છે ખેડૂતો. તો એ ખેડૂતોની વાત ના થાય, ખેડૂતોનું જે નુકસાન હોય તમે કોઈ એવું નુકસાન કોઈનું ના હોય. આ તમે પાછળ જે બોલ્યો એ વસ્તુ તમને સાચી લાગી હોય તો શેર કરજો. આપણી ચેનલમાં ઉપર નયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને બીજું તો શું કહું મિત્રો, તો આપણે ઈચ્છા થઈ હતી વિડીયો બનાવવાની તો તમે જોઈ શકો છો આ વાવાઝોડું ફરીથી એક નવું તુફાન લઈને આવી ચૂક્યું છે.